નમસ્કાર મિત્રો, રેમી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જિગ્નેશ મહેતા. સુરત જિલ્લામાં વધુ એક ક્રાઇમની ઘટના બનવા પામી છે. વાત કરીએ નજીવી બાબતે થયેલી બબાલમાં કરાયેલા ફાયરિંગની. પલસાણાના ટુંડી ગામે ક્રિકેટ રમવાને લઈ બે સોસાયટીના યુવાનો વચ્ચે થઈ હતી માથાકૂટ, જેમાં ટોળું દ્વારકેશ સોસાયટીમાં પહોંચી હલ્લાબોલ કરતા એક્સ આર્મી મેનના પુત્રએ ટોળા પર ફાયરિંગ કરી દેતા નાસભાગ મચી જવા પામી હતી અને ટોળું ઉગ્ર બનતા ફાયરિંગ કરનાર પણ ઈજાગ્રસ્ત બનતા 3 થી 4 ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. જોકે મોડી રાત્રે બંને પક્ષ સામે ફરિયાદ નોંધાતા પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં 8 લોકોની હાલ તો ધરપકડ કરવામાં આવી છે. પલસાણાના ટુંડી ગામની હદમાં આવેલ દ્વારકેશ સોસાયટીમાં રહેતા વિકાસ રામ નરેશ તોમર અને કૃષ્ણનગરમાં રહેતા યુવાનો સાથે ક્રિકેટ રમવાને લઈ મારામારી થઈ હતી અને આ મારામારી ઉગ્ર બનતા મારામારી ક્રિકેટના ગ્રાઉન્ડથી શરૂ થઈ દ્વારકેશ સોસાયટીમાં પહોંચી હતી. ટોળું વિકાસ તોમરના ઘરે જઈ ગાળાગાળી કરતા વિકાસ તોમરે પિતાની લાયસન્સવાળી બંદૂકથી ટોળા પર ફાયરિંગ કરી દીધું હતું. વિકાસના પિતા એક્સ આર્મી મેન અને સિક્યુરિટી એજન્સી ચલાવતા હોવાથી લાયસન્સવાળી બંદૂક હતી. એ બંદૂકથી વિકાસે ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઈ હતી અને ઉશ્કેરાયેલા ટોળાએ વિકાસ અને તેના પરિવાર પર હુમલો કરી દેતા ફાયરિંગ કરનાર વિકાસ સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થતા તમામને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે મોડી રાત્રે પલસાણા પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાઈ હતી. વધુમાં પોલીસ અને બંને સોસાયટીના 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમને પોલીસે આસપાસમાં રહેતા લોકોના નિવેદન કહી તેમજ FSLની મદદ લઈ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ તો સમગ્ર મામલે પલસાણા પોલીસે સામસામે ફરિયાદ દાખલ કરી અને વધુ કાર્યવાહી શરૂ કરી હતી. તે દરમિયાન વિડીયો ફૂટેજ અને અન્ય પુરાવો ભેગા કરતા કુલ 8 જેટલા ઇસમોને પલસાણા પોલીસે અટકાયત પણ કરી છે. જી સાહેબ, ગઈ તારીખ 29/12ના રોજ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ટુંડી ગામના કૃષ્ણ રેસિડેન્સી ખાતે ક્રિકેટના રમવા બાબતે વિકાસ તોમર અને સ્વયં ગોસ્વામી નામના છોકરાઓને ઝઘડો થયેલ. જે ઝઘડો થયા બાદ તેના સ્વયંના ઘરવાળા અને આ જે દ્વારકેશ સોસાયટી છે જ્યાં વિકાસ તોમર રહે છે ત્યાં આવતા તે બાબતે બોલાચાલી થતી હતી. તે બાદ ઝઘડો થયેલ. એ ઝઘડા દરમિયાન દ્વારકેશ સોસાયટીમાં રહેતા વિકાસ તોમરે તેમના ફાધર કે જેઓ એક આર્મી મેન છે એમની જે હથિયાર લાયસન્સ હથિયાર છે 12 બોરનું તે ઘરમાંથી કાઢી અને એક રાઉન્ડ ફાયર કરેલ છે. તેમાં 4 માણસોને નાની મોટી ઈજાઓ થઈ છે. શું ઘટના બની છે? કેટલા લોકોને અહીંયા ફાયરિંગમાં પકડવામાં લાવવામાં આવે છે, શું કહેશો? ગનશોટ ઇન્જરીના 4 પેશન્ટ આવેલા છે. પલસાણા તાલુકાના ટુંડી ગામે બનાવ થયેલો છે. સાંજના 7 વાગ્યાના ગાળામાં કંઈ ઝઘડો થયો તેમાં આ બનાવ થયેલો છે. તેના 4 દર્દી આપણે ત્યાં આવેલા છે, સારવાર હેઠળ છે અને બાકીના રિપોર્ટ હજુ આવતા છે. કેટલી સ્થિતિ ગંભીર છે? માયાબેન કરીને છે, તેના પેટના ભાગે મોટો ઘાવ તથા લોહીનો ઘાવ આવેલો છે, એટલે એના રિપોર્ટ કરીને એને દાખલ કરીને પછી આગળની સારવાર માટે અમે તૈયારી કરીએ છીએ. આ બંદૂકવાળી કેટલી ગોળીઓ છૂટી છે અને શું છે એમાં ગોળીઓ છે કે અંદર બીજું કંઈ છે તે એક્સરેમાં તો કંઈ મેટલ જેવું દેખાતું છે, પણ એક્ઝેક્ટ તો પછી એક્સપર્ટ ઓપિનિયન એમના સર્જન સાહેબ આપશે.